આજે અમે આવી ગયા છીએ સંત સુરાની ભૂમિ સત્તાધારની બાજુમાં બરડિયા ગીર ગામે. તો આજે અમે મગફળીના નિર્દેશન પ્લોટમાં ઝાયટોનિક વપરાવેલું હતું. એવા જ અમારા પ્રિય ખેડૂત મિત્ર શ્રી કમલેશભાઈ વજુભાઈ દુધાત્રા એમની વાડી ઉપર અત્યારે છીએ. આજની તારીખ છે 27/1/2026. તો મિત્રો આપ અમને એ જણાવશો કે આમાં આપણે શું વાપર્યું હતું? ઝાયટોનિક વાપર્યું હતું, સુપર વાપરેલું છે અને ફાડા. અચ્છા મિત્રો, આમાં ઝાયટોનિક વાપરેલું છે અને દાણાદાર સુપર અને ફાડા સલ્ફર એટલું વાપરેલું છે. તો ક્યારે મગફળી વાવી હતી? 31 ડિસેમ્બરે. 31 ડિસેમ્બરે વાવી હતી, એટલે 25 થી 27 દિવસ થયા. તો અત્યારે ખરેખર આ શિયાળાની ઋતુમાં 25 થી 27 દિવસની અંદર મગફળી તમે જોવો તો માંડ ઉગતી હોય, એને બદલે મગફળી એકદમ ક્લીન ઉગી ગઈ છે અને ઘાટી હોય એવું લાગે છે. તો કેટલા ક્યારામાં આપણે નાખેલી છે? આપણે 25 ક્યારામાં નાખેલી છે, 7 ક્યારામાં નથી નાખેલી. મિત્રો આ લોકોએ 25 ક્યારામાં ઝાયટોનિક એમ નાખેલું છે અને આ બાજુથી નાખેલું છે ને? હા, આ બાજુ અહીંયાથી કાયદેસર આપ જોઈ શકો એવો ડિફરન્સ છે. અહીંથી આગળ આમાં નાખેલું છે અને અહીંથી આ ભાગમાં નાખેલું નથી. આમાં હજી ઉગાવો ચાલુ છે અને થોડીક પારવી ઉગી એવું આપણને લાગે. અને આમાં ખરેખર એક હારે દાણે ઉગી ગયો છે. જો આમાં બધું દાણે ઉગી ગયું છે. એટલે અમારું કહેવાનું પણ એ છે કે જ્યારે તમે મગફળીનું હાર્વેસ્ટિંગ કરો તો ત્યારે તમારું એકારે જે ઉગી ગયેલું હોય ને એ પાકવામાં એક જ હારે પાકે, જેથી કરીને આપણે પાછું જ્યારે પાકીએ ત્યારે આપણે એમ કહીએ ને કે ભજીયામાં ગરભોરા છે, નકલા છે, એવું તમારે આ ભાગમાં નહીં થાય. આમાં જે પાસ્તર ઉગે છે ને એ મગફળી પાકવામાં પાસ્તર પાકશે, જેથી કરીને એની ક્વોલિટી મિક્સમાં આવશે, એમાં ગરભોરા આવશે એટલે ઉતારો તૂટશે અને બજારમાં વેચવા જઈએ એટલે આપણને ભાવ પણ થોડા ઓછા મળશે. તો તમારે ખરેખર તમે શું ગણતરી રાખો છો? સારામાં સારું રિઝલ્ટ છે. ભાઈઓ બધાય મિત્રોને અમે એવી ભલામણ કરીએ છીએ કે ઉનાળુ પાકમાં, કોઈ પણ પાકમાં, તલ હોય, મગ હોય, અડદ હોય કે મગફળી હોય, કોઈ પણ પાકમાં 4 થી 5 વીઘે ઝાયટોનિક એમનો ઉપયોગ કરો અને વધારે ઉત્પાદન મેળવો. અને આમાં કમલેશભાઈ હું તમને એવું કહું છું, કદાચ તમારે આ માલ છે ને એ બજારમાં 10 થી 15 દિવસ તમારે વહેલું હાર્વેસ્ટિંગ થાય, કારણ કે વહેલો પાકી જાય. એમાં ફૂલે વહેલા ઉગડશે, આમાં ફૂલે મોડા ઉગડશે અને ક્વોન્ટિટી અને ક્વોલિટી તમારી આમાં જેટલી થાય ને એટલી આમાં નહીં થાય. એટલે તમે સારું છે કે ભાઈ તમે ખરેખર હાથ કેરા મૂકી દીધા છે. એટલે આ તમને નિર્દેશન પ્લોટ ગમે ખેડૂત આવે તો જોઈ શકે, નજરે દેખાય. અને જ્યારે ઓરા થાય કે પાથરા આપણે જ્યારે પીલવાના થાય ત્યારે આમાં તમારે નબળો પાક હશે, ગરભોરા હશે અને આમાં પૂરો ઉતારો બેસે. તો ખરેખર મિત્રો અમે આપને બધાને એવી ભલામણ કરીએ છીએ કે ભાઈ નવા સોઈંગ વખતે આપ બધા મિત્રો થોડું ઝાયટોનિક એમનો ઉપયોગ કરો અને ખરેખર ખાતરી કરો કે જેથી કરીને પ્રોડક્શન શું મળે છે અને રોગ પ્રતિકારક શક્તિ પણ એટલી બધી છે. તો એનાથી તમારે રોગ પ્રતિકારક શક્તિ, જંતુનાશક દવાના ડોઝ ઘટી જાય અને એકંદરે તમારે ઉનાળાની ઋતુ છે છતાંય તમારે પાવાના ગણતરીમાં તમારે ધારો કે નથી નાખ્યું એમાં તમારે માંડવીમાં લાંગો પડશે અને આ નાખ્યું એમાં લાંગો નહીં પડે. તો આ એમના પપ્પા છે વજુભાઈ. તમે શું કહો વજુભાઈ? બહુ સારું રિઝલ્ટ છે. સારું રિઝલ્ટ છે ને? વપરાય ને? ખરેખર મિત્રો વજુભાઈની એવી ભલામણ છે કે થોડું તમે વાપરો અને ખરેખર ખાતરી કરો કે કેવું ઉત્પાદન છે, કેવું પ્રોડક્શન છે અને કેવી રોગ પ્રતિકારક શક્તિ વધે એ બાબતમાં આપને પણ જાણ થાય અને ખોટા ખર્ચાથી બચી શકાય. અમારી સાથે ઝાયડેક્સમાંથી કંપનીના એમ્પ્લોય શ્રી તુષારભાઈ આવેલા છે, એ પણ આપને 2 શબ્દ કહેશે. ખાસ કરીને મગફળી છે, તલ છે, જે ઉનાળુ પાકોમાં એક તો ઉગાવાનો પ્રશ્ન જે રહે છે એ ઉગાવાના પ્રશ્ન સામે પણ ઝાયટોનિકને લીધે રાહત મળે છે. તેમજ પાક છે એ એની પાણી ગ્રહણ કરવાની ક્ષમતા છે એમાં પણ ઝાયટોનિક એમને લીધે વધારો થાય છે. એટલે એકંદરે આપણે પાકને જે પાણીને આપીએ છીએ એ પાણી પણ ઓછા આપવા પડે એવી ઝાયટોનિકમાં તાકાત છે. મિત્રો હવે ઝાયટોનિક છે ને એ દાણાદારના સ્વરૂપમાં પણ આવી ગયું છે. વધીને તમને નેક્સ્ટ વીકમાં દાણાદાર પણ મળશે, જેનું પ્રમાણ છે 2 વીઘે 1 થેલી અને એની પ્રાઇસ અંદાજે 800 રૂપિયાની આસપાસ રહેશે. એમાં ઝાયટોનિક દાણાદારના ગ્રેન્યુઅલ ફાર્મમાં પણ આપણને હવે ઉપલબ્ધ મળશે. અમારું બરડિયા શ્રદ્ધા એગ્રો સેન્ટર, હું અરવિંદભાઈ દડુ. હવે તમને અહીંયાથી નજીકથી દેખાડીએ કે ભાઈ ખરેખર જે નાખેલું છે એ અને નથી નાખેલુંના ડિફરન્સ તમને બતાવીએ. જય શ્રી કૃષ્ણ. ખૂબ ખૂબ આભાર તમારો. મિત્રો નેક્સ્ટ વિડીયોમાં પાછા ફરી મળશું. ત્યાં સુધી રજા આપશો.